વિચાર કરો, વાવ થરાદનો દીકરો, એની યાદી કરવી પડે સાહેબ. 12 વર્ષની ઉંમર એ દીકરાની, અને દેશ માટે જેને ગોલ્ડ મેડલ લાવ્યો. સૌ પ્રથમ તાલુકા લેવલે, ઝોન લેવલે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલે પ્રથમ નંબર આવે, પછી દેશ લેવલે, નેશનલ લેવલે જાય, અને ત્યાં કને જઈ અને યોગમાં એમ કહેવાય કે એ બાળક છે 12 વર્ષનું દસનામ સમાજ ગૌરવ નહીં, 18 વર્ણ જના માથે ગૌરવ લઈ શકે એવો આ પાત્ર. અને ઈ ભારતનું સુકાન સંભાળે, રાષ્ટ્ર લેવલમાંથી ઇન્ટરનેશનલ લેવલે જાય, ભારત દેશનું સુકાન સંભાળી. અને એમ કહેવાય કે 365 દેશના યોગના અભ્યાસી બાળકો આવેલા, અને એમાં મહારથી આવેલા, ને એમાં આ દીકરો. અને એ દીકરાએ જે યોગ કર્યું, અને એ વખતે એમ કહેવાય કે એ દીકરો 12 વર્ષનો છે, થાકી જાય, અને થાકી અને એમ કહેવાય આ બાજુ આવીને બેસે, અને એના મોબાઈલમાં એક વિડીયો જોવાનું કે અમારા ચારણ દશરથદાન લોક સાહિત્યકાર વાવ થરાદના, એનો એક વિડીયો હતો. અને વિડીયામાં દશરથદાન એટલું બોલ્યા હતા કે થાકે થરાદ નહીં અને વટ મૂકે ને એ વાવ નહીં. એ દીકરો આ સાંભળે, અને એના બાપને કીધું કે બાપુ હવે પાછું પડવાનું થતું નથી. કે મેં એક વિડીયો સાંભળ્યો, 10 વખત સાંભળ્યો. કયો? કે બાપુ એમાં દશરથદાન બોલતા હતા કે થાકે થરાદ નહીં, વટ મૂકે વાવ નહીં. તેથી એના બાપે, દશનામ સમાજના દીકરાના બાપે પીઠ પાછળ છાબાસી દઈને કીધું તું કે બેટા વટ મૂકે વાવ નહીં, થાકે થરાદ નહીં, એટલું નહીં, પણ હવે જો ભાગે ને તો ભારત નહીં હો ભલા માણસ. બાવો ડગલા બે અને ભારતમાં પાછા ભરે, મલક માથે બે તો વાગાહર વરહે નહીં. જે તે વખતે આ દુહો બોલાણો, પણ આજે એમ કહેવાય કે ભારત દેશનું નેતૃત્વ તારા હાથમાં છે, તારી જવાબદારી છે. અને એ દીકરો એમ કહેવાય કે યોગાનો એમ કહેવાય, પોતે એમ કહેવાય અહીંયા કને ગ્રાઉન્ડ ઉપર જઈ અને યોગાનો એ પ્રદર્શન કરે, અને એમ કહેવાય કે ગોલ્ડ મેડલ લાવી શકે. આ દીકરો બીજો કોઈની દશનામ સમાજનો કૃષ્ણ આતીત હતો, જેણે ગોલ્ડ મેડલ લાવ્યો સાહેબ. 18 વર્ણજના માથે ગૌરવ લઈ શકે. આવી આપણી પરંપરા, આવી આપણી